નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 19 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં 28 વર્ષીય ગુજરાતી યુવકે 19 વર્ષની ભારતીય મહિલાનું કર્યું અપહરણ. કોર્ટના પ્રોટેક્શન ઓર્ડર છતાં બોક્સ કટર બતાવી આપી જીવલેણ ધમકી. મોટેલના બંધ રૂમમાં બનેલી એ કઈ ઘટના હતી જેમણે યુવતીને 911 ડાયલ કરવા મજબૂર કરી દીધી. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકાના H-1B વિઝા ધારકો માટે કાનૂની આંચકો. કોન્સ્યુલેટના ફેસલા સામે યુએસ ફેડરલ કોર્ટે પહોંચાયેલા ભારતીય પ્રોફેશનલની અરજી કેમ ફગાવી દેવાઈ? 18 મહિનાના લાંબા વિલંબ અને પરિવારથી અલગ થવાના દર્દ છતાં જજે એવું તો શું કહ્યું જેણે હજારો ભારતીયોને ચિંતામાં મૂક્યા છે અમેરિકાની અંદર. આ પછીના સમાચારોની વાત કરીએ તો વિશ્વભરના લાખો OCI કાર્ડ ધારકો માટે ભારત સરકારની સૌથી મોટી ડિજિટલ જાહેરાત. હવે ફિઝિકલ કાર્ડ રાખવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, પણ ઓનલાઈન પોર્ટલ પર લાગુ કરાયેલા નવા નિયમો અને દિવસની કઈ મર્યાદા ચૂક્યા તો મુસાફરીમાં પડી શકે છે મોટી મુશ્કેલીઓ. જાણો નવું રહસ્ય શું કહે છે. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ન્યુયોર્ક રાજ્યમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમણે ફરી એકવાર સ્ટોકિંગ, ધમકીઓ અને પ્રોટેક્શન ઓર્ડરના ઉલ્લંઘન જેવા ગંભીર મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લીધો હોય છે. ન્યુયોર્કના ક્વીન્સના રિચમન્ડ હિલમાં રહેતા 28 વર્ષીય બલરાજ સિંઘ પર 19 વર્ષની યુવતીનું અપહરણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવતીને છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ઓળખતો હતો, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી તે સતત યુવતીનો પીછો કરી રહ્યો હતો અને તેને તેમજ તેના પરિવારને ધમકીઓ આપી રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે યુવતીની સુરક્ષા માટે અગાઉથી કોર્ટ દ્વારા પ્રોટેક્શન ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો, છતાં આરોપીઓએ તે કોર્ટના આદેશની અવગણના કરીને સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે જૂન મહિનામાં જોઈએ તો મધ્યથી લઈને જુલાઈ મહિનાની શરૂઆત સુધી આરોપીએ ફોન અને મેસેજ દ્વારા યુવતીને વારંવાર હેરાન કરી હતી. એટલું જ નહીં, તેણે યુવતીના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકીઓ પણ આપી હતી. તપાસ અનુસાર 6 જુલાઈના રોજ આરોપીએ યુવતીને વુડબરી વિસ્તારમાં મળવા માટે દબાણ કર્યું હતું અને તેને એવી ધમકી આપી હતી કે હું તને નારંગીની જેમ કાપી નાખીશ. પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓને કારણે યુવતી ભારે ભયમાં હતી અને પરિવારની સલામતીને ધ્યાનમાં રાખીને તે આરોપીને મળવા માટે રાજી થઈ હોવાનું પોલીસનું કહેવું છે. પરંતુ યુવતી જેવી તેની કારમાં બેઠી કે તરત જ આરોપીએ તેના ચહેરા પર વારંવાર મુક્કાઓ માર્યા હતા. ત્યારબાદ તેણે યુવતીને કારમાંથી બહાર જવા દીધી નહોતી અને તેને ડરાવવા માટે બોક્સ કટર નામનું એક તીક્ષ્ણ હથિયાર પણ બતાવ્યું હતું. પોલીસના આરોપ મુજબ ત્યારબાદ આરોપી યુવતીને હન્ટિંગટન વિસ્તારમાં આવેલી એબી મોટર ઇન નામની મોટેલમાં લઈ ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ તેણે યુવતીને કહ્યું હતું કે તું હવે ક્યારેય પાછી ઘરે જવાની નથી. જો કે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યુવતીએ હિંમત ગુમાવી નહોતી. તક મળતા તેણે મોટેલમાંથી જ 911 ઇમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. પછી નાસો કાઉન્ટી પોલીસ વિભાગે તરત જ કાર્યવાહી કરીને યુવતીનું લોકેશન શોધી કાઢ્યું અને મોટેલ પર પહોંચી તેને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી. પોલીસે બલરાજ સિંઘની કોઈ પણ વિરોધ વિના ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપી સામે જે સેકન્ડ ડિગ્રી કિડનેપિંગ, ફર્સ્ટ ડિગ્રી અનલોફુલ અને પ્રોટેક્શન ઓર્ડરના ઉલ્લંઘન બદલ ક્રિમિનલ કમ્પેનન્સ, 3 આરોપ એડવોકેટેડ હેરેસમેન્ટ અને એવા 3 અલગ અલગ આરોપો લાગવામાં આવ્યા છે અને મેસિંગ અને હેરેસમેન્ટ સહિતના અનેક ગંભીર ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ આરોપીને જે ફર્સ્ટ ડિગ્રી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાં તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢતા
પોતે નિર્દોષ હોવાની અરજી કરી દીધી છે. નોંધનીય એ છે કે અમેરિકાના કાયદા મુજબ જ્યાં સુધી અદાલત કોઈ વ્યક્તિને દોષિત સાબિત ન કરે ત્યાં સુધી તેને માત્ર આરોપી તરીકે જ ગણવામાં આવે છે. બીજી તરફ ઘરેલુ હિંસા સામે કાર્ય કરતી સંસ્થાઓએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમનું એવું કહેવું છે કે આ કેસ બતાવે છે કે સ્ટોકિંગ અને પ્રોટેક્શન ઓર્ડરના ઉલ્લંઘનને ક્યારેય સામાન્ય બાબત તરીકે જોવું ન જોઈએ. સમયસર પગલાં ન લેવાય તો આવી પરિસ્થિતિ જીવલેણ પણ બની શકે છે. સાથે જ તેમણે યુવતીના સાહસ બતાવ્યું તેમના પણ લોકોએ વખાણ કર્યા છે. તેમના માટે અત્યંત જોખમી સ્થિતિમાં પણ યુવતીએ 911 પર ફોન કરીને જે હિંમત બતાવી તે તેના જીવન માટે નિર્ણાયક સાબિત થઈ. હાલ સમગ્ર મામલે નાસો કાઉન્ટી પોલીસ દ્વારા જે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ ડિજિટલ મેસેજ, ફોન રેકોર્ડ અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે. જો તપાસ દરમિયાન નવા પુરાવાઓ સામે આવશે તો આરોપી સામે વધારાના ગુનાઓ પણ દાખલ થઈ શકે છે. આ ઘટના દરેક માટે એક મહત્વનો સંદેશ આપે છે કે જો કોઈ વ્યક્તિ વારંવાર ધમકીઓ આપે, પીછો કરે અથવા કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરે તો તેને ક્યારેય અવગણવું નહીં. સમયસર પોલીસને જાણ કરવી અને કાયદાકીય મદદ લેવી અત્યંત જરૂરી બની જાય છે. અમેરિકામાં રહેતા હજારો ભારતીય અને ખાસ કરીને H-1B વિઝા પર કામ કરતા પ્રોફેશનલ માટે એક મહત્વપૂર્ણ કાનૂની સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સની એક ફેડરલ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે જે ભવિષ્યમાં વિઝા વિલંબનો સામનો કરી રહેલા હજારો અરજદાર માટે માર્ગદર્શક બની શકે છે. આ સમગ્ર મામલો ભારતીય H-1B પ્રોફેશનલ નવદીપ શર્મા સાથે જોડાયેલો છે. તેમની આપણે વાત કરીએ, જેઓ લગભગ 18 મહિનાઓ સુધી ભારતમાં ફસાયેલા રહ્યા હતા. શું થયું હતું તેમની સાથે આગળ વાત કરીએ. પરિવાર અમેરિકામાં અને તેઓ ભારતમાં હોવાના કારણે તેમની વ્યક્તિગત અને વ્યવસાયિક જિંદગી બંને પર ગંભીર અસર પડી હતી. તેમ છતાં યુએસ કોર્ટે તેમની વિઝા પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવાનો પણ ઇનકાર કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે માત્ર લાંબા વિલંબના આધારે દરેક કેસમાં કોર્ટ સરકારને તરત જ વિઝા જારી કરવાની આદેશ આપતી નથી. હવે સૌથી પહેલા સમજીએ એ કે જે સેક્શન 221G શું છે. અમેરિકાની વિઝા પ્રક્રિયામાં જે કાઉન્સિલર અધિકારીને લાગે કે કોઈ કેસમાં વધારાની તપાસ કરવાની જરૂર છે તો તે અરજીને ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટના સેક્શન 221G હેઠળ પેન્ડિંગ રાખી શકે છે. ઘણા લોકો આ નોટિસ મળતા જ ગભરાઈ જાય છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે 221G નો અર્થ વિઝા રિજેક્શન થયો એવો ના કહી શકાય, જેનો અર્થ માત્ર એટલો જ છે કે કેસ હજુ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગમાં છે અને અંતિમ નિર્ણય પહેલા વધારાના દસ્તાવેજો, મેડિકલ પરીક્ષણ અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અથવા તો અન્ય જરૂરી તપાસ પૂર્ણ કરવાની બાકી છે. હવે આપણે વાત કરીએ નવદીપ શર્માના કેસની. તો એમાં શું થયું હતું કે તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCSમાં કાર્યરત હતા અને વર્ષ 2021 થી અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહ્યા હતા. તેઓ ટેક્સાસના જ્યોર્જ ટાઉનમાં પોતાની પત્ની અને 2 અમેરિકન નાગરિક બાળકો સાથે રહેતા હતા. ડિસેમ્બર 2023માં તેમની કંપનીએ H-1B એક્સટેન્શન માટે અરજી કરી હતી, જેને USCIS દ્વારા મંજૂરી પણ મળી ગઈ હતી. ત્યારબાદ નવેમ્બર 2024માં તેમને DS-160 ફોર્મ ભર્યું અને જાન્યુઆરી 2025માં હૈદરાબાદ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યુ આવ્યો, પરંતુ ઇન્ટરવ્યુ પછી તેમનો કેસ સેક્શન 221G હેઠળ મૂકી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેમને મેડિકલ પરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ ફરી એકવાર વધારાનો મેડિકલ ટેસ્ટ માંગવામાં આવ્યો હતો. જુલાઈ 2025માં થોડા સમય માટે તેમના ઓનલાઈન વિઝા સ્ટેટસમાં એપ્રુવ પણ દેખાઈ ગયું હતું, પરંતુ જ્યારે તેઓ પાસપોર્ટ લેવા પહોંચ્યા ત્યારે ફરીથી તેમને 221G ની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ કોન્સ્યુલેટે તેમના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની માહિતી પણ માંગી, જે તેમણે સમયસર જમા કરાવી દીધી હતી. તેમ છતાં મહિનાઓ સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો જ નહીં. લાંબા સમય સુધી ભારતમાં અટવાઈ જવાના કારણે તેઓ પોતાના પરિવારથી અલગ રહ્યા
અને તેમની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી. આ પરિસ્થિતિથી કંટાળીને સપ્ટેમ્બર 2025માં તેમણે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટર્ની જનરલ અને FBI ડિરેક્ટર સહિતના અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે સરકારને તેમની વિઝા પ્રક્રિયા તરત જ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવે, પરંતુ 10 જુલાઈ 2026ના રોજ US ડિસ્ટ્રિક્ટ જજ ડિમોથી જે કેલીએ તેમની અરજી ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે આ કેસમાં થયેલા વિલંબને કાયદાની નજરે બિનજરૂરી વિલંબ કહી શકાય નહીં. જજે એ પણ કહ્યું કે જો એક વ્યક્તિના કેસને પ્રાથમિકતા આપવામાં આવશે તો સમાન પરિસ્થિતિમાં રાહ જોઈ રહેલા હજારો અન્ય અરજદારો સામે અન્યાય થશે. કોર્ટે વધુમાં સ્પષ્ટ કહ્યું કે વિઝા પ્રક્રિયામાં થતો વિલંબ ઘણી વખત એજન્સીઓના વર્કલોડ અને જે ઉપલબ્ધ સંસાધનોને કારણે થાય છે અને આવા વહીવટી નિર્ણયોમાં કોર્ટ સામાન્ય રીતે હસ્તક્ષેપ કરતી નથી. આ નિર્ણય ભારતીય H-1B વિઝા, F-1, L-1 અને અન્ય વિઝા અરજદારો માટે મહત્વનો સંદેશ આપે છે. જો તમને સેક્શન 221G મળે તો તેને અંતિમ રિજેક્શન ન માનો. પ્રક્રિયા દરમિયાન માંગવામાં આવતા તમામ દસ્તાવેજો તમારે દેવા જોઈએ. મેડિકલ રિપોર્ટ, સોશિયલ મીડિયા વિનંતી, જે કંઈ પણ હોય તે વિગતો અથવા તો અન્ય માહિતી સમયસર અને સાચી રીતે જમા કરાવો. સાથે જ ઓફિશિયલ ઈમેલ અને વિઝા સ્ટેટસ પર સતત તમારે નજર રાખવાની જરૂર છે. જો લાંબા સમય સુધી વિલંબ થાય તો કોઈ પણ કાનૂની પગલું ભરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. વિશ્વભરમાં રહેતા લાખો ભારતીય મૂળના લોકોને, ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં વસતા OCI કાર્ડ ધારકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે OCI કાર્ડને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું એ સામે આવ્યું હતું, આપણને ખબર છે. હવે ફિઝિકલ OCI કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત ઘણી હદ સુધી ઓછી થવાની છે, કારણ કે ભારતના ગૃહ મંત્રાલયે 30 જૂન 2026થી સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક OCI એટલે કે EOCI કાર્ડની સુવિધા શરૂ કરી દીધી છે. આ નવું EOCI કાર્ડ તમામ હાલના ફિઝિકલ OCI કાર્ડનું જ એક ડિજિટલ સ્વરૂપ છે, જેમને તમે તમારા મોબાઈલ ફોન અથવા તો અન્ય સુરક્ષિત ડિવાઇસમાં સાચવી શકો છો. સૌથી સારી વાત તો એ છે કે આ સુવિધા નવા OCI અરજદારો અને પહેલેથી OCI કાર્ડ ધરાવતા બંને લોકો માટે સંપૂર્ણપણે મફત છે. કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વગર દરેક પાત્ર વ્યક્તિ પોતાનું EOCI કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. સરકારે આ ડિજિટલ કાર્ડમાં હાઈ સિક્યોરિટી ફીચર્સ ઉમેર્યા છે અને તેને ભારતની ઇમિગ્રેશન ચેકપોસ્ટ તેમજ ઇમિગ્રેશન વિઝા અને ફોરેનર્સ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે IVFRT સાથે પણ જોડવામાં આવ્યું છે, જેમના કારણે મુસાફરી દરમિયાન ઓળખ અને વેરિફિકેશન વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. હવે જાણીએ EOCI કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું. મિત્રો, સૌથી પહેલા તમારે સરકારના ઓફિશિયલ જે OCI સર્વિસ પોર્ટલ જે છે તેમની ઉપર જવું પડશે. ત્યારબાદ તમારા રજિસ્ટર યુઝર ID અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી ડેશબોર્ડમાં તમને EOCI નામનું અલગ સેક્શન જોવા મળશે. ત્યાં તમારી OCI સંબંધિત વિગતો ઉપલબ્ધ હશે. ત્યારબાદ જનરેટ EOCI કાર્ડ બટન પર ક્લિક કરતા જ તમારું ડિજિટલ કાર્ડ તૈયાર થઈ જશે. એકદમ સિમ્પલ છે. ત્યાર પછી તેને તમારા મોબાઈલ અથવા તો અન્ય સુરક્ષિત ડિવાઇસમાં ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે અને તમે જરૂર પડે ત્યારે ઓનલાઈન અથવા તો ઇમિગ્રેશન અધિકારીઓને બતાવી શકાય છે. મહત્વની વાત તો એ છે કે EOCI કાર્ડ જનરેટ કરવા માટે કોઈ નવા દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર જ નથી. માત્ર તમારું રજિસ્ટર ઈમેલ ID OCI કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ. જો કે સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મર્યાદા નક્કી કરી છે. એક OCI કાર્ડ દિવસમાં વધુમાં વધુ 5 વખત જ ડાઉનલોડ કરી શકાય છે. જો આ મર્યાદા પૂર્ણ થઈ જાય તો ફરી ડાઉનલોડ કરવા માટે બીજા દિવસે તમારે રાહ જોવી, એટલે કે બીજા દિવસ સુધી રાહ જોવી પડશે. હવે ઘણા લોકોને પ્રશ્ન હશે કે જો રજિસ્ટર ઈમેલ ID હવે ઉપયોગમાં ન હોય અથવા તો તેનો એક્સેસ ખોવાઈ ગયો હોય તો શું કરવું? તેમના માટે પણ સરકારે એક સરળ વ્યવસ્થા તમારા માટે કરી છે.
મિત્રો, એક સર્વિસ છે જેમના હેઠળ ઈમેલ આઈડી અપડેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમના દ્વારા નવું ઈમેલ રજીસ્ટર કરાવી શકાય છે. એકવાર તમારી અરજી મંજૂર થઈ જાય પછી નવું ઈમેલ ઓસીઆઈ કાર્ડ સાથે જોડાઈ જશે અને ત્યારબાદ તેનાથી લોગિન કરીને ઈઓસીઆઈ ડાઉનલોડ કરી શકાશે. જો તમે અગાઉ ક્યારેય ઈમેલ રજીસ્ટર કર્યું જ ન હોય તો પહેલા નવું યુઝર એકાઉન્ટ બનાવવું પડશે. આ પ્રક્રિયા દરમિયાન ઓસીઆઈ કાર્ડ નંબર, જન્મ તારીખ અને ઓસીઆઈ સાથે જોડાયેલા પાસપોર્ટ નંબરની જરૂર પડશે. સરકારે વધુ એક મહત્વપૂર્ણ સૂચના પણ આપી છે કે જો તમારા નામ, પાસપોર્ટ નંબર, રાષ્ટ્રીયતા અને અન્ય વ્યક્તિગત વિગતોમાં ફેરફાર થયો હોય તો તે સીધા ઈઓસીઆઈ કાર્ડમાં બદલાવી શકાશે નહીં. આવા તમામ સુધારાઓ માટે ઓસીઆઈ સર્વિસીસ હેઠળ સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. અરજી મંજૂર થયા બાદ જ નવી વિગતો તમારા ઈઓસીઆઈ કાર્ડમાં આપોઆપ અપડેટ થશે. જો તમારા પરિવારમાં એકથી વધુ સભ્યો પાસે ઓસીઆઈ કાર્ડ હોય તો તેમના માટે પણ સારી સુવિધા આપવામાં આવી છે. હવે આખા પરિવારના ઈઓસીઆઈ કાર્ડ એક જ કોમન યુઝર એકાઉન્ટ દ્વારા મેનેજ કરી શકાશે, પરંતુ તે પહેલા દરેક સભ્ય માટે અલગ અલગ ઈમેલ આઈડી અપડેશન પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જરૂરી રહેશે. અંતમાં સરકારની મહત્વપૂર્ણ સલાહ પણ જાણી લો કે હંમેશા તમારું રજિસ્ટર ઈમેલ એક્ટિવ રાખો. સમયાંતરે તમારી ઓસીઆઈ વિગતો ચકાસતા રહો. પાસપોર્ટ અથવા વ્યક્તિગત માહિતી બદલાય તો તરત જ સત્તાવાર પ્રક્રિયા દ્વારા અપડેટ કરાવો. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ કે અજાણી લિંક પર વિશ્વાસ તમારે ક્યારેય ન કરવો જોઈએ. હંમેશા માત્ર સરકારના ઓફિશિયલ ઓસીઆઈ પોર્ટલ જે છે તેમનો જ તમારે ઉપયોગ કરવો જોઈએ, જેથી તમારો ડેટા સુરક્ષિત રહે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી તમારી સાથે ન થાય. ભારત સરકારની આ નવી ડિજિટલ પહેલ વિશ્વના લાખો ઓસીઆઈ એટલે કે એનઆરઆઈ કાર્ડ ધારકો માટે મુસાફરીને વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.